સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદમાં તબીબો આયુષ્માન કાર્ડ યોજનાનો ગેરલાભ ઉઠાવતા હોવાનો તેમજ હોસ્પિટલમાં અનક્વોલિફાઈડ સ્ટાફ ફરજ બજાવતો હોવાને લઈને થરાદના સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી પોર્ટલ મારફતે તપાસ કરવાની રજૂઆત કરી હતી. તેમજ ગુજરાતના અનેક દૈનિક અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર દ્વારા થરાદની ખાનગી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ટાફને લઈ આરોગ્ય વિભાગની તપાસ આદરી હતી. જેમાં શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ ફરજ બજાવતો હોવાની બુમરાડને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા વિનાના લોકો ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હોવાની આરોગ્ય વિભાગને જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી. ત્યારે હાલ તો કેટલીક હોસ્પિટલોને આરોગ્ય વિભાગની નોટિસ મળતા લાયકાત વિનાનો સ્ટાફ રાખનાર તબીબોમાં ફફડાટ જોવા મળ્યો છે. સાથે સાથે જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આવા તબીબો સામે કડક કાર્યવાહી કરાય તેવી અરજદારો દ્વારા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ગંગાપુર ગામે થળીમઠ મુકામે પરમ પૂજ્ય મહંત શ્રી 1008 શ્રી જગદીશપુરી બાપુ તારીખ 19/11/2024 ના રોજ બ્રહ્મલીન દેવલોક થતા તારીખ 22/11/2024 ના રોજ થળીમઠ મુકામે સમગ્ર સેવકો ભક્તિગણ તેમજ સંતો મહંતો તેમજ હજારો ગ્રામજનોની હાજરીમાં નવા ગાદીપતિ તરીકે મહંત શ્રી કાર્તિકપુરી બાપુની ચાદર વિધિ કરવામાં આવી હતી. કોઈ પણ સંત મહંત શ્રી દેવલોક પામે તો તેમના સેવકગણો સંતો ગ્રામજનોની હાજરીમાં પાલખી યાત્રા કાઢવામાં આવે છે. પરંતુ અહીં માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો દેવ દરબારની જગ્યાના મહંત બળદેવનાથ ગુરુ શ્રી વસંતનાથ તાલુકો કાંકરેજ સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ વિરુદ્ધ અશોભનીય અને અભદ્ર બેફામ વાણી વિલાસ કરી આ ગોસ્વામી સમાજ શું કરી લેશે તેવું સમગ્ર સમાજને જણાવેલ છે. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજ તેમનો વિડીયો જોઈ ખૂબ જ આઘાત સાથે દુઃખની લાગણી અનુભવેલ છે. જેથી આવી અભદ્ર અને અશોભનીય વાણીના વિરુદ્ધમાં થતી કાયદેસરની કાર્યવાહી કરવા માટે થરાદ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તેમજ આ મામલે સમગ્ર વાવ થરાદ તાલુકા દશનામ ગોસ્વામી સમાજની માનહાની થયેલ છે. જેથી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજને લાગણી દુભાયેલ હોય મહંત બળદેવનાથજી બોલેલ અશબ્દો પાછા ખેંચવા સમાજની માગણી છે. જેથી વિનંતી છે કે બળદેવનાથ ગુરુ વસંતનાથ દેવ દરબાર મઠ તાલુકો કાંકરેજ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર દશનામ ગોસ્વામી સમાજની માંગણી છે. ઓમ નમો નારાયણ. જય દશનામ. હમણાં જ દેવ દરબાર મહંત શ્રી દ્વારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અપશબ્દ અને અભદ્રવાણી જે બોલ્યાના સામે દશનામ સમાજ વાવ થરાદ વખોડીએ છીએ અને જે ઝાક ધમકીઓ આપી છે એમને રિવોલ્વર બતાવી અને એમનું લાયસન્સ પણ રદ કરવું જોઈએ એવી અમારી માંગણી છે. અને બીજા કોઈ પણ જ્ઞાતિ આમાં દખલગીરી ન કરવા અમારી વિનંતી છે. અને આ બાપુને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ દશનામ ગોસ્વામી સમાજની માંગ છે. આપનું નામ? ઓમ નમો. દિનેશપુરી ગોસ્વામી સંભુદળ વિભાગ ગુજરાત. ગોસ્વામી ગોવિંદ ભારતી ચોંગડા થરાદ તાલુકો. સનાતન ધર્મની અંદર જે મહંતની પરંપરાઓ હોય છે એ ગુરુ શંકરાચાર્ય મહારાજના જે મહામંડલેશ્વરો એના જે પરંપરા મુજબની સંન્યાસની ગાડીઓ બનતી હોય છે. એમની ફરજ છે કે બધા જ પબ્લિક બધી જ જાતિઓ સંપી અને મળીને રહે. એની જગ્યાએ અમારા થળી મઠના મહંત શ્રી બળદેવનાથજી બાપજી એક અમારા ગોસ્વામી સમાજને ટાર્ગેટ કરીને અને ખૂબ જ અપશબ્દ બોલ્યા છે, જેનાથી પૂરા અમારા ગુજરાતના ગોસ્વામી સમાજ દુઃખી છે. એ વ્યાજબી નથી. અને બાપુની સાથે રહેવાવાળા પણ બાપુને આ બાબતે કંઈક સમજાવે અને સમાજને સંતોષ થાય એવું કાર્ય કરે એવી અમારી માગણી છે. અને આ અપશબ્દ બોલવાથી બધા જ દુઃખી થયા છે. એમાં આજે એમાં થરાદ તાલુકાના ગોસ્વામી બંધુઓ અહીંયા સાથે મળી અને વાવના બી અમારા ગોસ્વામી બંધુઓ બંને તાલુકાના સાથે મળી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપેલ છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર પંથકમાં ગરમીના તાપમાનમાં પારો ગગડતા ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. દિયોદર પંથકમાં ફૂલ ગુલાબી ઠંડીના ચમકારાને લઈને લોકોએ તાપણાનો સહારો લીધો હતો તો બીજી બાજુ ચાની ચુસ્કી પણ માણી હતી. ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેતર કરેલ ઘઉં, જીરું, ધાણા, વરિયાળી, રાયડો, શાકભાજી જેવા શિયાળુ પાકને ઠંડીને લીધે ફાયદો થતા જગતનો તાત એવા ખેડૂતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. ઠંડીના લીધે ગરમીનું પ્રમાણ ઘટતા ખેતરોમાં ઉભેલા શિયાળુ પાક ખીલેલો જોવા મળી રહ્યો છે. તેને લીધે પાકને ફાયદો થાય છે. આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે શિયાળામાં લાંબા સમય બાદ ગરમીનું જોર ઘટવાની સાથે ઠંડીની શરૂઆત થતાં
મુરઝાયેલા શિયાળુ પાક ઠંડી પડતા ખીલવા લાગ્યો છે. આનાથી પાકની વૃદ્ધિ થશે અને પાકને ફાયદો થાય અને ઉતારો સારો મળે અને રોગ પર પાક પર આવતો નથી. તેથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આમ શિયાળાની ઠંડી વધતા પાકને અનેક ફાયદાઓ થાય છે. અંદર ઠંડીનો પારો આજે વધારે છે. ઠંડી હોવાના કારણે ખેતીવાડીની અંદર પાકમાં સારું ઉપજ મળે છે. સારો જેવા કે ઘઉં છે, રાયડો છે, એરંડા છે, જીરું છે, એમાં સારું રહે છે. અને ઠંડીનો પારો 2 દિવસની અંદર વધવાથી લોકો તાપણા પણ કરે છે. અને ઠંડી એક શિયાળુ પાક માટે સારી છે. ખ્યાતિ હોસ્પિટલનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા તાલુકાના એક ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ 2022 ડિસેમ્બરમાં એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. લક્ષ્મણભાઈ રાવલ નામના વ્યક્તિનું ઓપરેશન બાદ મોત થયાનો ખુલાસો થયો છે. 5 વ્યક્તિઓની ધરપકડ થયા બાદ હજી પણ ખ્યાતિ હોસ્પિટલ કાંડના પડઘા પડી રહ્યા છે અને એક બાદ એક હત્યારી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડ બહાર આવી રહ્યા છે. મહેસાણા જિલ્લાના અનેક ગામમાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યા હોવાની વિગતો સામે આવી છે. મહેસાણા તાલુકાના ઝોરણંગ ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા વર્ષ 2022ના ડિસેમ્બરમાં કરવામાં આવ્યો હતો. ગામની શારદા સાર્વજનિક હોસ્પિટલમાં કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ બાદ 22 લોકોને અમદાવાદ સારવાર માટે લઈ જવાયા હતા. 22 પૈકી 8 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પૈકી 3 લોકોના ઓપરેશન બાદ માત્ર 2 મહિનામાં મોત થયા હતા. હવે કેમ્પ મામલે ગામની હોસ્પિટલે હાથ અધર કરી દીધા છે. ગામના સામાજિક આગેવાને આ મામલે હાઈકોર્ટ સુધી લડતની ચીમકી આપતા મામલો ગરમાયો છે. ગામના લક્ષ્મણભાઈ રાવલ નામના વ્યક્તિનું ઓપરેશન બાદ મોત થયું હતું. લક્ષ્મણભાઈ રાવલના પરિવારજનોએ ખોટું ઓપરેશન થતા મોત થયું હોવાનો આક્ષેપ પણ કર્યો છે. ઘટનાક્રમ એ છે, ખ્યાતિકાંડ અત્યારે જગ જાહેર છે, સ્ટોપ પર છે. અને એ લોકો અમારા ગામમાં બી આવેલા, પંચાયતમાં ગયેલા, પણ પંચાયતના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈને પરવાનગી કેમ્પ કરવાની આપી નથી. હોસ્પિટલમાં ગયા, હોસ્પિટલના સત્તાધીશો એવું કહે છે કે અમે કોઈ પરવાનગી નથી આપી, રવિવારની રજા હતી અને 2 રૂમ એમને આપ્યા હતા. પછી અહીંથી 25 જણો લઈ ગયા, પાછા ફરીથી બી 25 જણને, એના 25 જણને કંઈ ચેકઅપ માટે લઈ ગયેલા, એવું પણ મારી ધ્યાને આવ્યું છે. આમાં મને ન્યાયની ગુંજાઈશ અહીંથી દેખાતી નથી. પરમિશન નથી આપી એવું કહે છે. મારું ગામ સારું છે, હું ખોટું નહીં કહું. પરમિશન નથી આપી એવું આ લોકો કહે છે, પણ વગર પરમિશને તમારા ઘરમાં પ્રવેશ કોણ કરે? એ ચર્ચાનો વિષય છે. 2 રૂમ આપણે આપ્યા, બરાબર છે, કંઈ ખોટું કરવા તો નહીં આપ્યા, પણ એ ચર્ચાનો વિષય છે કે 2 રૂમ કઈ રીતે આપ્યા. જામનગર મહાનગરપાલિકા દ્વારા એક નવતર અભિગમ હાથ ધરી શહેરના મુખ્ય વિસ્તાર જોક્સ પાર્કમાં આરઆર કન્ટેનર કેબિન શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. આ કેબિનેટમાં લોકો દ્વારા પોતાના ઘરે વપરાયેલી કોઈપણ ચીજ વસ્તુઓ કે જેને સદુપયોગ થઈ શકે તેવા હેતુથી આ કેબિનમાં મૂકવામાં આવે છે અને ત્યાંથી મહાનગરપાલિકા દ્વારા જરૂરિયાતમંદોને આ ચીજ વસ્તુઓ પહોંચાડવામાં આવે છે. જામનગર કોર્પોરેશન ક્યારેક આવા પ્રકારના પ્રોજેક્ટ કરીને લોકોની સેવા કરે છે. થોડા સમયથી કોર્પોરેશનના અધિકારીઓને એવો વિચાર આવ્યો કે પોતાના ઘરમાં બિનજરૂરી હોય પરંતુ લોકોને કામ આવતી હોય તેવી વસ્તુઓ, કપડાં, રમકડાં, વિદ્યાર્થીઓના પુસ્તક, ઘર વપરાશની અન્ય વસ્તુઓ જોક્સ પાર્ક પાસે ઊભા કરાયેલા આરઆરના સૂત્રને સાર્થક કરનારા કન્ટેનરમાં 7 થી 11 અને બપોરના 3 થી 6 દરમિયાન મૂકી જવા અને જે કોઈને જરૂર હોય એવા લોકોએ આ ઈમાનદારીથી દુકાનમાંથી વસ્તુઓ લઈ જવા અનુરોધ કર્યો છે. શહેરના અનેક લોકો આ ભગીરથ સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા રસ્તા ઉપર જોક્સ પાર્ક પાસે ઊભું કરાયેલા આ કન્ટેનરમાં ચીજ વસ્તુઓ નાખી શકાશે. શરૂઆતમાં આ સ્કીમનો થોડો નબળો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ત્યારબાદ આ કન્ટેનરમાં અનેક લોકો ચીજ વસ્તુઓ મૂકવામાં આવે છે અને જરૂરિયાતમંદ લોકો વસ્તુઓ લઈ જાય છે. કેટલાક વિદ્યાર્થીઓ માટે લોકો પુસ્તકો અને કોરી નોટબુક પણ મૂકી જાય છે, જે શહેરના અનેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામની છે. આ કન્ટેનરમાં આવેલી ઈમાનદારીની આ દુકાનમાં ખાસ કરીને બાળકોના રમકડાં વધુ આવતા હોય છે. એટલું જ નહીં, અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ, રસોડામાં વપરાતી વસ્તુઓ પણ લોકો મૂકી જાય છે અને લોકોને પૂછ્યા વગર આ કન્ટેનરમાંથી વસ્તુઓ લઈ જવાની છૂટ પણ છે. આ વ્યવસ્થા ગોઠવાયા બાદ સારા એવા પરિણામો આવ્યા છે. વિદ્યાર્થીઓને જોઈને એવા જરૂરી પુસ્તકો પણ મળી રહે છે.
થોડા દિવસથી લોકો ગરમ કપડાં પણ મૂકી જાય છે, જે ગરીબો માટે આશીર્વાદ સમાન બની ગયું છે. કેતન કટેસિયા, ડેપ્યુટી એન્જિનિયર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા. હાલે જામનગરમાં વોર્ડ નંબર 5માં વીમાર્ટની સામે એક RRR સેન્ટર ઊભું કરવામાં આવેલું છે. આ સેન્ટર માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જે સ્વચ્છતા સર્વેક્ષણ છે એમાં ગત વર્ષમાં આને RRRને બહુ ભાર આપેલો છે. એ અનુસંધાને આપણે આ એક RRR સેન્ટર બનાવવામાં આવેલું છે. આ સેન્ટરમાં જે માણસોને પોતાના વપરાયેલા કપડાં છે કે કોઈ બીજી અન્ય ચીજ વસ્તુ જેવી કે બૂટ, ચપ્પલ, બુક્સ, ઇલેક્ટ્રોનિક્સ, કોઈ પણ અન્ય વસ્તુ એ સ્વીકારવામાં આવે છે, ત્યાં લેવામાં આવે છે. અને એની સામે આ જે વસ્તુ ભેગી થાય એ જરૂરિયાતમંદોને પાછા ઉપયોગમાં આવી શકે એના માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ એને પ્રોવાઈડ કરવામાં આવશે. હું મકવાણા ધનજી ભરતભાઈ જામનગર સ્થાનિક છું અને જામનગર વોર્ડ નંબર 5માં વીમાર્ટની સામે આજે RRR સેન્ટર ખોલેલ છે, જેમાં કોઈ જીવન જરૂરિયાત વસ્તુ એટલે કે આપણે કોઈ દાતા છીએ, સમજી લ્યો કે કોઈ આપણા ઘરમાં કોઈ ન કામની વસ્તુ એટલે કે બ્લેન્કેટ છે, શિયાળાના સ્વેટર છે, કોઈ જીવન જરૂરિયાત કપડાં છે, શર્ટ છે, કોઈ લેડીઝ લોકોના, જેન્ટ્સ લોકોના, બાળકોના આજે અહીંયા આપણે દાતા તરીકે આપણે દઈએ અને પછી કોઈ બિચારા કોઈ નબળા વર્ગના કોઈ ગરીબ ગુજરા હોય એટલે આપણે અહીંથી લઈ શકીએ અને એને ઉપયોગમાં આવી શકે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રાકૃતિક ખેતીને વ્યાપ વધારવાના સ્વપ્નને મહેસાણા જિલ્લાના ખેડૂતો આગળ વધારી રહ્યા છે. મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા લાગ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાદરપુર ગામના ખેડૂત અબ્બાસભાઈ અલજીભાઈ ધરખડ છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. જામફળની ખેતી કરીને સારી આવક અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સંદેશ આપી રહ્યા છે. તેમણે 1 વીઘામાં જામફળનું બિયારણ આણંદથી લાવીને વાવ્યા છે અને અત્યારે તેઓ દર 5 દિવસના અંદાજે 70 થી 80 કિલો જામફળનો ઉતારો મેળવી રહ્યા છે. જામફળ કિલોના 50 રૂપિયાનો સારો ભાવ પણ મેળવી રહ્યા છે. તેમના પુત્ર ડોક્ટર અહેમદ અબ્બાસ ધરખડ હોમિયોપેથિક ડોક્ટર હોવા છતાં ખેતીમાં જોડાઈ સારી પ્રાકૃતિક ખેતી ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ કરી રહ્યા છે. પરંપરાગત ખેતી છોડી બાગાયત અને ફળાઉ ખેતી તરફ વળ્યા છે. અમે કોઈ રાસાયણિક દવા કે ખાતર નથી વાપરતા, ફક્ત જીવામૃત, દશામૃત વગેરેનો ઉપયોગ કરીએ છીએ. ખાસ 4 મહિનામાં અમારા આ ફળની સિઝન હોય છે અને આ સિઝનમાં અમને ફક્ત 1 વીઘામાં 7 લાખ સુધીની આવક મળવાની પૂરી શક્યતા છે. સાથે આંતર ખેડ કરી અમે વરિયાળીનું પણ વાવેતર કર્યું છે, જેથી પણ સારી આવક થઈ રહી છે. મારા આ સારા અનુભવને લઈને અમે બીજા 7 વીઘામાં જામફળનું વાવેતર કર્યું છે. અત્યારે અમે ભાવનગરના તાઇવાન પિંક જામફળના બિયારણ ભાવનગરથી લાવ્યા છીએ. તેમજ સરકારના બાગાયત વિભાગ તરફથી તેમજ નિષ્ણાતની ટીમ દ્વારા સારો સહકાર મળતો હોવાનું જણાવી રહ્યા છે. અહીં જામફળના ફાર્મમાં ખેતમજૂરી કરી રહેલ દિલીપ ઠાકોરના જણાવ્યા મુજબ તેમની સાથે 5 ખેત મજૂરો કામ કરી રહ્યા છે અને તેમને પણ સારી રોજગારી મળી રહી છે તેવું જણાવી રહ્યા છે. શું નામ? મારું નામ અહેમદ અબ્બાસ ધરખડ છે અને હું અત્યારે જામફળની ખેતી કરી રહ્યો છું. અમે પહેલાં જે ખેતી કરી રહ્યા હતા એમાં એરંડા, બાજરી અને એ ટાઈપની ખેતી કરી રહ્યા છીએ. જે અમે સિનારીઓ અત્યારે બદલ્યો છે અને અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છીએ. અને આની અંદર અમે કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ અને પ્રાકૃતિક ખેતી તરફ વધારે ગયા છે. અને એમાં અમે જીવામૃત, દશામૃત દરેક બનાવી અને છાંટીએ છીએ અને અંદર જમીનમાં ફર્ટિગેશનમાં આપતા હોઈએ છીએ અને લોકોનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય એ હેતુથી આ અમે પ્રયોગ કરેલો છે અને જે અમને બહુ સારી રીતે સક્સેસ મળ્યો છે. 1 વીઘામાં અને અમે 1 વીઘાની અંદર 40,000 થી 45,000 અત્યારે અમને મળ્યા છે. હજુ બી થોડી સિઝન બાકી છે, જેથી કરીને સારું એવું મળતર જોતાં અમે બીજા બી 7 થી 8 વીઘા જામફળના વાવ્યા છે. અને સાથે સાથે અમે આંતરખેડ તરીકે વરિયાળી પણ કરેલી છે કે જેથી કરીને અમે અમારી બમણી આવક થઈ શકે. એટલે મારું તો કહેવું એ છે કે દરેક ખેડૂત જો આ અપનાવે તો સારી રીતે આવક મળી શકે અને લોકોનું સ્વાસ્થ્ય બી જળવાઈ રહે. અને જો પ્રાકૃતિક ખેતી કરશો
તો તમારા ખેતીમાં ખર્ચ બી બહુ ઓછો થઈ જશે. આમ દિલીપજી સાંતુજી છે. હું છેલ્લા 1 વર્ષથી કામ કરું છું અને મને જામફળીમાં અને ખેતીમાં સારી રોજગારી બહુ રોજગારી સારી મળી શકે છે. કેટલા લોકો કામ કરી રહ્યા છે અહીંયા? લોકો 4 થી 5 જણો છીએ. કેટલા મહિના કામ મળે છે? કામ તો 12 માસ મળે છે. શું કેવી રોજગારી કેવું મળે છે? રોજગારીમાં જામફળો ઉતારવાની મજૂરી મળી શકે છે. પછી વરિયાળીમાં, હજારી કલમમાં, ફૂલઝાડમાં બધી આવક સારી મળી શકે છે. ભાવનગર શહેરના વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટનાથી ભારે ચકચાર મચી છે. જનતા આ કૃત્યને અંજામ આપનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહી છે. આ ઘટનામાં શહેરના વર્તેજના રામાપીર વિસ્તારમાં એક પરિવારની ઘર પાસે એકલી રમતી બાળાની એકલતાનો લાભ ઉઠાવ્યો હતો. આ વિસ્તારમાં રહેતા અને ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પાડોશી યુવાને બાળા પર હેવાનિયતની તમામ હદ પાર કરી માસૂમ બાળાને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. લોહી લુવાણ હાલતમાં બાળા ઘરે પહોંચતા તેની માતાએ તેને પૂછતા સમગ્ર ઘટના બહાર આવી હતી, જેથી તાકીદે પરિજનો અને પોલીસને જાણ કરતા પોલીસે કાફલો ત્યાં દોડી ગયો હતો. માતા પિતાને સાથે રાખી બાળાને તાકીદે સારવાર અને મેડિકલ ચેકઅપ માટે સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પોલીસે આ ઘટનામાં તાકીદે પગલાં ભરી હવસખોર યુવકને ઝડપી પાડી પોક્સો એક્ટ અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ અંગેની તજવીજ હાથ ધરી હતી. આ પ્રકારની ઘટના દિન પ્રતિદિન બનતી રહે છે, જેમાં માતા પિતા પોતાના બાળકોને એકલા ઘરે મૂકી જતા હોય ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે ભાવનગરનો આ કિસ્સો તમામ પરિવારો માટે લાલબત્તી સમાન છે. આ ઘટનાને પગલે દુષ્કર્મી યુવાન પ્રત્યે લોકોમાં ફિટકારનો આક્રોશ છે અને તેને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. વર્તેજ પોલીસ સ્ટેશનમાં ઇન્દિરાનગર વિસ્તાર રામદેવપીરના મંદિર પાસે રહેતા ભોગ બનનારની સાથે દુષ્કર્મનો એક ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. જેમાં ભોગ બનનાર અને જે આરોપી જે છે તે એક જ વિસ્તાર રામદેવપીરના મંદિર પાસેનો જે વિસ્તાર જે છે ત્યાં રહે છે. ગઈકાલે બપોરના આશરે 1:30 વાગ્યે જે ભોગ બનનાર જે છે તેણે પોતાના ઘરે એકલા હોય આરોપીએ ચોકલેટ આપવાની લાલચ આપી અને પોતાના ઘરે રમવા માટે બોલાવે છે. ત્યારબાદ એકલતાનો લાભ લે છે અને તેની સાથે દુષ્કર્મ કરે છે. બાદમાં આ ભોગ બનનાર પોતાના ઘરે રોતા રોતા આવે છે અને પોતાની માતાને તમામ હકીકતથી વાકેફ કરતા પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસને આ હકીકતની વાકેફ કરી પોલીસ દ્વારા ભોગ બનનારની માતાના નિવેદનથી FIR રજીસ્ટર કરવામાં આવેલા છે. બાળકીનું મેડિકલ તપાસણી અર્થે સિવિલ સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. હાલમાં પોલીસ તપાસ ચાલુ છે. તેમજ આ તપાસના કામે જે આરોપી જે છે તેને પોલીસે અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. આરોપી જે છે ભોગ બનનારના નજીકના વિસ્તારમાં એટલે નજીક જ રહે છે અને ત્યાં જે છે ફેક્ટરી જે છે તેમાં મજૂર તરીકે જાય છે, ખેતીવાડી કરે છે અને બીજું 21 વર્ષની ઉંમરનો છે. બાળકીની ઉંમર 4.5-5 વર્ષની છે. આ જે છે ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ દાખલ કરવામાં આવેલા છે. ખાસ કરીને સાહેબ જે ઇન્ચાર્જ PSI છે તે આરોપીનો બચાવ કરતા હોય તેવું લાગે છે. ગઈકાલ રાતથી કોઈ પત્રકારોનો ફોન રિસીવ નથી કરી રહ્યા, આરોપીનું કોઈ માહિતી નથી આપી રહ્યા છે. આ બાબતે શું કહેશો? ગઈકાલે જે છે આ બનાવ બાદ આ વિસ્તારની મુલાકાત લેવામાં આવેલા છે, ભોગ બનનારની વિઝિટ કરવામાં આવેલા છે. ઇવન SP સાહેબે આ વિસ્તારની મુલાકાત લીધી, ભોગ બનનારને મળ્યા, તેની માતાને મળ્યા છે અને આ જે બનાવનું સુપરવિઝન હું પર્સનલી કરી રહ્યો છું. થેન્ક યુ. મોરબીમાં વર્ષ 2021માં સનાળા બાયપાસ રોડ પાસે મમુ દાઢીની ગાડી ઉપર
અંધાધૂંધ ફાયરિંગ કરીને 8/9/2021ના રોજ હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તે ગુનામાં 30/9/2021ના રોજ આરિફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસી ટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જોકે આ ગુનામાં આરિફ મીર સહિતના 3 આરોપીઓને પકડવાના બાકી હતા અને ગત સોમવાર તારીખ 25/11/2024ના રોજ રાજકોટમાં આવેલ ગુજસી ટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું, જેથી કરીને કોર્ટે 3 આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે. મુખ્ય સૂત્રધાર આરિફ ગુલામ મોહમ્મદ ધોળા જાતે મીર, મકસૂદભાઈ ગફુરભાઈ શમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા જાતે કુરશી નામના આરોપીઓને કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. મોરબીના ડીવાયએસપી ઝાલા દ્વારા 3 આરોપીઓને જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા 3 આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા, તેઓને કોણે આશરો આપ્યો હતો, તેમજ અન્ય કયા કયા ગુનામાં સંડોવણી છે તે સહિતની દિશાઓમાં હવે તપાસના અધિકારીની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસી ટોકના ગુનામાં નાસ્તા ફરતા 3 આરોપીઓની કુલ મળીને 1.80 કરોડની કિંમતની 23 મિલકતોને સીલ કરવામાં આવી છે. મોરબીમાં વર્ષ 2021માં આરિફ મીર અને તેની ગેંગ દ્વારા જે મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી તે ગુનામાં ગુજસી ટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને કુલ 18 શખ્સોની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો, તેમાંથી 15 અગાઉ પકડાયા હતા. ઉલ્લેખનીય છે કે સરકારે ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર આરોપીઓ માટે ₹1 લાખ, અન્ય માટે ₹30,000 અને ₹40,000 રૂપિયાના ઇનામ પણ જાહેર કર્યા છે. તેમજ મિલકત પણ ટાંચમાં લેવાનો હુકમ કર્યો હતો. સપ્ટેમ્બર 2021માં મોરબી ટાઉન પોસ્ટ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મમુ દાઢી નામના ઈસમનું હત્યાને અંજામ આપવામાં આવેલ હતો. જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટેમાં જાહેર થયેલ હતો. જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવી રહેલ હતા. જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરિફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુજસી ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલ હતી. જે ગુજસી ચોકની કલમનો ઉમેરો કરવા માટે રેન્જ આઈજીપીસી તરફથી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો. ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી ભારાઈ તથા અતુલ બંસલ નાઓ સંભાળેલ હતા. ત્યારબાદ અમારી નિયુક્ત થતા આ ગુનાની તપાસ અમોએ સંભાળેલ હતી. જે ગુનામાં અગાઉ 15 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા અને 3 આરોપી એબ્સકોન્ડિંગ હતા. જે 3 આરોપીઓ 2 દિવસ પહેલાં નામદાર કોર્ટમાં સરેન્ડર થતા તે 3 આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેઓની દિન 15ની કસ્ટડી અમને સોંપેલ છે. જે આરોપીઓ આરિફ ગુલ મોહમ્મદભાઈ ધોળા મીર, મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે. આ ઉપરાંત આરોપી 3.25 વર્ષથી નાસ્તા ફરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડઆઉટ હતા એ સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે. જે તપાસ જે મુદ્દાઓ છે તપાસના તબક્કે ધીમે ધીમે આગળ જાહેર કરવામાં આવશે. જે તે વખતે કુલ 23 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહેલી રોકડ રકમ પણ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નામદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે. આ ઉપરાંત હાલ જે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે. દરમિયાન વિશેષ મિલકતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ આરોપીઓ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં આરિફ મીર જે ગેંગ લીડર છે, મુખ્ય આરોપી છે, જેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેની માહિતી વખત જાહેર કરવામાં આવેલ છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल।